જો આજે છે ને આપણે કપ પેકિંગ કરવાના છે, તો નિલેશ કપ બનાવે છે. તો આપણે કપ જાતે પેકિંગ કરીશું અને 20 કિલો કરવાના છે, એટલે અહીંયા બધું જોખીને કરીશ બધું. તો 20 kg, હા 20 kg છે ઓર્ડર, એટલે મસ્ત પહેલાં કરી લઈશ વજન અને પછી આખું બોક્સનું પેકિંગ ને એ બધું કરીશ. અને નિલેશ બનાવે છે કપ બનાવે છે કપ બનાવે છે, એ ત્યાં છે બીજી. આ ગોલું પણ જોડે જ છે. આ જો કપ બનાવવાનું સ્ટાર્ટ થશે હમણાં. જીરો કરી નાખ્યું. 5 કિલોના ફ્લેવર છે. એક સેન્ડલ છે, એક ઘૂઘટ છે, પછી એક છે દસાંગ છે, એક જાસ્મીન છે. 5 ફ્લેવર કરવાના છે. એમાં 20 કિલોનો ઓર્ડર છે. કોઈ ફ્રી નથી, એટલે આપણો મારો આવી ગયો છે કામ કરવાનું. કામ તો કરવું પડે ને, કામ કરવું જ પડે. તાર થઈ ગયું રીજું? તું અહીંયા ઊભી હો, વિડીયો જોવે, મારો વિડીયો બને નહીં જોવે ઊભી ત્યાંથી. મેં અહીંયા પેલા આમાં રાખ્યું છે, તો જો જોજી હવે બરોબર આવે. એ જોવે છે બેન ઊભા કે આ હેતલબેન વિડીયો બનાવે છે, તો કામે વળગવું પડે. નહીતર હમણાં પછી આપણે અહીંયા લગાડી દઈએ. વહી ગઈને જતી રહી સારું થયું, નહીતર હમણાં અહીં લગાડી દઈએ કામે. જો 2 કિલો થઈ ગયા. રાખી દીધા. બધામાં કરવાના છે. લક્ષ્મી જોતા બરાબર દેખાય જ ને. હું અમારે એક નીકળે ને એને પૂછવું પડે બરાબર દેખાય જ ને. સ્ટીકમાં રહી દીધા છે, એટલે કે કામ કરું તો વિડીયો બનાવવું જ છે. વિડીયો તો બનાવવાના જ. મસ્ત મજા ભરી દઈએ. પેલા જેવું છે દુનિયા મેં આए તો કામ કરે ત્યારે, એટલે કામ તો કરવું પડે. કામ તો કરવાનું જ. હવે હું 5 કિલો હમણાં કરી લઉં. 5 કિલોનું બતાવી દઉં તમને, પછી બધું થઈ જાય. 20 કિલો આપણે પછી બતાવીશ. 2 કિલો આપણે એડ કરી દીધું, હવે 3 કિલો આમાં એડ કરવાનું છે. આપણા કપ જોડે બરાબર કંઈ જ ના કરીએ. અચ્છા 2 કિલો થઈ ગયા. 5 કિલો થઈ જાય. એવા આપણે 4 પહેલાં કરવાના છે, અલગ ફ્લેવર 5 કિલોના. એવી રીતના 20 કિલો કરવાના છે. હવે એકવાર કહી દીધું હે ને વિડીયોમાં, યાદ ના રહે ને થોડું તકલીફ થાય. થોડું બોલ્યા કરીએ, તમને બી સારું લાગે, મજા આવે. એ વાત મસ્ત મજાનો વિડીયો બની જાય મારે. ફાઇનલી 3 કિલો થઈ ગયા. આપણે થોડું આમાં વધારે રાખવાનું, ઘીની જેમ નહીં જોડવાનું. 3 કિલોની ઉપર થોડા છે. હવે આપણે
અહીંયા એડ કરી દઈશું. બોક્સ છે. પેકિંગ થયું છે. બોક્સ 6 પ્લાયન બોક્સ છે, એટલે એકમાં 5 કિલો આવે ને તે રીતના કરીશું આપણે પેકિંગ. બોક્સમાં ઉપર આપણે પત્તા બી લગાવી દીધા અને આખું પેકિંગ કરી નાખીશું. મસ્ત પેકિંગ થઈ ગયું. હવે આની ઉપર તો પ્લાસ્ટિક રેપર કરી દઈશું એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય. રસ્તામાં બી ટ્રાન્સપોર્ટમાં જે રીતના જતું હોય મટીરિયલ મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે. હવે ફ્લેવરમાં રોઝ હતો આપણે હમણાં લખી નાખીશું આમાં રોઝ ફ્લેવર છે એટલે આપણે ભૂલાઈ 5 કિલોના આવા આપણે 4 બોક્સ આજ રેડી કરવાના છે. કેટલા એ કોઈ હેલ્પ નથી કરતું, બધા જ બિઝી છે, ટાઈમ નથી. એક બાજુ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, સવારમાં તો વરસાદ આવી ગયો, કપને મોઇસ્ચર લાગે એ પહેલાં આખું રેડી કરી નાખીએ. આમાં ફટાફટ પન્ની લગાવવાની છે.
રોઝનું રેડી થઈ ગયું. હવે બીજા બધા રેડી થશે. જાસ્મીન છે, સેન્ડલ છે, ગુગળ છે, એ બધું રેડી થશે. અને પાછું લાસ્ટમાં વિડીયો બતાવી દઉં તમને. માય સાઈડ મતલબ આજે આખું પેકિંગ મેં કર્યું છે, કોઈ ફ્રી નથી. અને એમ બી અહીંયા કોઈ ફ્રી જ નથી. અને ખબર પડે ને કે તો મેં પેકિંગ કરી તો કોઈ આજુબાજુમાં આવે નહીં, એટલે પેકિંગ થઈ ગયું છે મસ્ત બધાનું. ફ્રીજ નથી, જે ટ્રાન્સપોર્ટમાં બીજા બધા પાર્સલ મૂકવાના હતા એ મૂકવા ગયો છે, ને અમુક ખરીદી કરવાની હતી એ કરવા ગયો છે, તો નિલેશ ફ્રી નથી. બધું પેકિંગ આપણે કરવું પડ્યું. ફાઇનલી બંધ છે. હવે ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટમાં મૂકવા જવા માટે રેડી છે, રેડી ટુ ડિસ્પેચ.